નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ, એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર આપણે એક પોઈન્ટની શરૂઆત એ કરી ગયા, જે પોઈન્ટને આપણે તફાવત તરીકે જોઈ ગયા. પોઈન્ટ હતો આપણો પક્ષ્મ અને કસા. પક્ષ્મ અને કસા, સિલિયા અને ફ્લેજેલા, જેની અંદર આપણે ડિફરન્ટ એ કયા કયા હતા એના પ્રકારને લઈને, એના કાર્યને લઈને, હલનચલનની ક્રિયાને લઈને, એ તમામ બાબત એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી ગયા, જેમાં મેં તમને ઘણી બધી માહિતી એ આપી જે બુક કરતાં કંઈક વધારે હતી. આજે પણ વિદ્યાર્થી મિત્રો એ જ પોઈન્ટને લઈને આપણે આગળ વધશું. પણ પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં નવા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ તમને મળતી રહે. હજી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો મુખ્ય ટોપિક છે એ છે પક્ષ્મ અને કસાની આંતરિક રચના. તો ચાલો જોઈએ પક્ષ્મ અને કસાની આંતરિક રચના. પક્ષ્મ અને કસાની આંતરિક રચના. પક્ષ્મ અને કસાની આંતરિક રચના એટલે કે સિલિયા અને ફ્લેજેલાનું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એની ચર્ચા એ આજે આપણે કરશું. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટની શરૂઆત કરીએ તો આપણે જાણીએ છીએ કે પેરામિશિયમ હશે તો એની અંદર પક્ષ્મ હશે, અને યુગ્લિના હશે તો એની અંદર કસા એ જોવા મળશે. પણ આ પક્ષ્મ અને કસા આ બંને એ બે ઘટકોની બનેલી છે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આવશે કે પક્ષ્મ અને કસાની રચના બે ઘટકોની બનેલી છે. પક્ષ્મ અને જે કસાની રચના છે એ બે ઘટકોની બનેલી છે વિદ્યાર્થી મિત્રો. અને આ બે ઘટક કયા? તો કે બે ઘટકની વાત કરીએ તો અનુક્રમે સૌથી પહેલો ઘટક છે એ છે જીવરસ પટલ. જીવરસ પટલ. અને બીજો ઘટક છે જેને આપણે અક્ષસૂત્ર તરીકે ઓળખી શકશું. પહેલો ઘટક જેને જીવરસ પટલ તરીકે ઓળખશું, અને બીજો ઘટક જેને આપણે અક્ષસૂત્ર તરીકે ઓળખવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આની જે સંપૂર્ણ ક્રિયા છે એને આપણે આકૃતિ દ્વારા સમજશું. જો તમારી આકૃતિ કમ્પ્લીટ હશે તો લખાણ તો એકદમ સહેલું છે, સમજી શકશો. એટલે ખાસ આકૃતિ ઉપર વધારે ભાર એ રાખજો, જેથી કરીને પોઈન્ટ સમજવામાં તમને સરળતા રહે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક સંપૂર્ણ રચના એ આપણે જોવા જઈએ પક્ષ્મ અને કસાની સંપૂર્ણ રચના એ આપણે જોવા જઈએ પક્ષ્મ અને કસાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દર્શાવી શકશું કે પક્ષ્મ અને કસાની અંદર ખાસ કરીને આ બહારની તરફ આવેલું જે આવરણ છે
એ બહારની તરફ જોવા મળતું જે આ આવરણ છે, જેને આપણે જીવરસ પટલ તરીકે ઓળખી શકશું કે આ બહારની તરફ આવેલું આ આવરણ, આ પટલ, જેને આપણે જીવરસ પટલ તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું દર્શાવું છું કે ખાસ કરીને આ જે સૌથી પહેલો ભાગ છે, એ સૌથી પહેલો ભાગ એ જીવરસ પટલ છે. પહેલો પોઈન્ટ ક્લિયર. લખાણ સાથે સાથે જ રાખશું જેથી કરીને પોઈન્ટ સમજવામાં આપણે સરળતા રહે. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવીએ અને પોઈન્ટ છે જીવરસ પટલનો. લખાણમાં શું આવશે તો કે તે બહારની તરફ આવેલું પટલ છે. સૌથી બહારની તરફ આવેલું પટલ, જેને આપણે જીવરસ પટલ કહીશું. અને વિદ્યાર્થી મિત્રો, અંદરની તરફ આવેલી જે રચના છે, જે આપણે દર્શાવશું, એ રચના થશે અક્ષસૂત્રની. એટલે અહીંયા બીજો પોઈન્ટ આવશે, એ બીજો પોઈન્ટ એ રહેશે અક્ષસૂત્રનું, જેની અંદર અલગ અલગ રચના એ આપણે હવે નિહાળશું, જોશું. પણ સૌથી મહત્વની બાબત કે અક્ષસૂત્ર એ 9+2ની ગોઠવણી ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો MCQ તરીકે નીટ બેઝમાં કે અક્ષસૂત્ર 9+2ની ગોઠવણી ધરાવે છે. હું અહીંયા લખું છું કે 9+2ની ગોઠવણી એ ધરાવે છે, જેમાં 9 નલિકાઓ એ પરિધ્વર્તી તરફ, 9 નલિકા એ પરિધ્વર્તી તરફ, જ્યારે 2 નલિકા કેન્દ્રસ્થ ભાગે આવે. 2 નલિકા એ કેન્દ્રસ્થ ભાગે આવેલ. પરિધ્વર્તી એટલે બહારની તરફ. બહારની તરફ 9 નલિકા હશે જે જોડમાં હશે. 9 નલિકા જે જોડમાં હશે એ કયા તરફ? પરિધ્વર્તી. પરિધ મીન્સ બહારનો ભાગ, બહારના ભાગ તરફ. જ્યારે વચ્ચેનો ભાગ છે, કેન્દ્રનો ભાગ, એ કેન્દ્રસ્થ ભાગે 2 નલિકા એ જોવા મળતી હોય છે. અને 9+2ની ગોઠવણી એક આને લઈને જ છે કે 9 પરિધ્વર્તી અને 2 કેન્દ્રસ્થ ભાગે, જેને લઈને આ જે સંપૂર્ણ ગોઠવણી થાય એ ગોઠવણી થાય 9+2ની ગોઠવણી. 9 પરિધ્વર્તી અને 2 કેન્દ્રસ્થ ભાગે, આને લઈને જે ગોઠવણી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, એ ગોઠવણી થશે 9+2ની. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલો ભાગ આપણે જોશું કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાનો. જોઈએ, પોઈન્ટની શરૂઆત કરીએ અને પહેલો પોઈન્ટ આવશે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાનો. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને વચ્ચેના ભાગે આપણે દર્શાવીએ કે આ કેન્દ્રનો ભાગ છે. આ જે કેન્દ્રનો ભાગ છે ત્યાં આવી રીતના આ એક નલિકા અને અહીંયા એક બીજી નલિકા એ આવેલી હશે. આવી રીતના 2 નલિકા એ જોવા મળતી હશે વિદ્યાર્થી મિત્રો. કેન્દ્રસ્થ ભાગે 2 નલિકા આવેલી હશે, જેને સૂક્ષ્મ નલિકા તરીકે આપણે ઓળખી શકશું. એટલે અહીંયા પોઈન્ટ હું દર્શાવું છું કે અહીંયા જોવા મળતી આ જે નલિકા છે
એને આપણે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા તરીકે ઓળખી શકશું. તો લખાણ શું થશે? તો કે કેન્દ્રમાં આવેલી બે નલિકાની કેન્દ્ર મધ્યમાં આવેલી બે નલિકાને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા કહેશું, જેને અનુક્રમે વિદ્યાર્થી મિત્રો આને આપણે C1 કહીએ તો આને આપણે C2 કહેશું. એટલે કે તે C1 અને C2 તરીકે ઓળખાય છે. C1 અને C2 તરીકે ઓળખાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ બે નલિકા જે છે C1 C2 નલિકા એ 13 જેમાં આલ્ફા અને બીટા બરાબર બહુ ડીપમાં નથી જતો, પણ એની અંદર ફિલામેન્ટ આવેલા હોય જેને આપણે પ્રોટોફિલામેન્ટ કહીએ. આ C1 અને C2 બંને નલિકાઓ એ 13 પ્રોટોફિલામેન્ટ ધરાવે છે. એટલે અહીંયા ત્રીજો પોઈન્ટ આવશે કે બંને નલિકાઓ 13 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે. પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એને C1 C2 તરીકે ઓળખવામાં આવશે અને દરેક નલિકા એ 13 પ્રોટોફિલામેન્ટ એ ધરાવશે. પોઈન્ટ ક્લિયર તમારો? 13 પ્રોટોફિલામેન્ટ ધરાવશે. અને આ જે નલિકા છે એ પ્રોટીનની બનેલી છે. એટલે અહીંયા આપણે એ પણ દર્શાવશું કે તે ડાયનિન, ધ્યાન રાખજો, તે ડાયનિન પ્રોટીનની બનેલી છે. તે નલિકા એ ડાયનિન પ્રોટીનની બનેલી છે. એટલે કે એની અંદર આવેલું પ્રોટીન જેને આપણે ડાયનિન પ્રોટીન તરીકે ઓળખી શકશું કે તે ડાયનિન પ્રોટીનનું બનેલું છે. અને બે નલિકા ખાસ કરીને એક સેતુ વડે જોડાયેલ હોય છે. બંનેનું જોડાણ એ આવી રીતના વચ્ચે આવેલા સેતુ વડે થયેલું જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૌથી પહેલો પોઈન્ટ એ આપણે જોઈ ગયા કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાનો. કમ્પ્લીટ એ સુધી. હવે જે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા છે એની ફરતે આવેલું આ જે આવરણ જુઓ છો પીળા રંગનું, આ જે પીળા રંગનું તમે આવરણ જુઓ છો જે કેન્દ્રસ્થ નલિકાની ફરતે આવેલ છે, આ કેન્દ્રસ્થ નલિકાની ફરતે આવેલું આ જે આવરણ છે જેને કહેવાય કેન્દ્રસ્થ તક્તી. એટલે અહીંયા બીજો પોઈન્ટ આવશે અને બીજો પોઈન્ટ છે કેન્દ્રસ્થ તક્તી, જેને આપણે કેન્દ્રસ્થ તક્તી તરીકે ઓળખી શકશું. એટલે અહીંયા હું પોઈન્ટ દર્શાવું છું કે આવેલો આ જે ભાગ છે એને આપણે કેન્દ્રસ્થ તક્તી તરીકે ઓળખી શકશું. એટલે કે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાની ફરતે આવેલું આવરણ જેને કેન્દ્રસ્થ તક્તી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પોઈન્ટ અહીંયા કંઈક આવો લખાશે કે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓની ફરતે આવેલા આવરણને આપણે કેન્દ્રસ્થ તક્તી તરીકે ઓળખી શકશું. તો આ પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજી નલિકાની વાત કરીએ તો એ છે પરિધવર્તી નલિકાઓ. એટલે ત્રીજો પોઈન્ટ અહીંયા આવશે અને ત્રીજો પોઈન્ટ એ રહેશે પરિધવર્તી નલિકાઓ. પરિધવર્તી
નલિકાઓ। વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, પરિધ્વર્તી નલિકાનો પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો। હવે પરિધ્વર્તી નલિકાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પરિધ્વર્તી નલિકા એક આ રીતના હશે। પરિધ્વર્તી નલિકા એક આ રીતના જોવા મળશે કે કુલ કેટલી, તો કે 9। જોઈએ ખાસ કરીને આવી રીતના પરિધ્વર્તી ભાગે નલિકા એ જોવા મળશે। પરિધ્વર્તી ભાગે આવી રીતના નલિકાઓ એ આવેલી હશે। કુલ 9 હોવી જોઈએ। 1 2 3 4 5 6 7 8 અને 9 ક્રમ આપવો હોય તો આપી દેજો। આ 1, આ 2, આ 3, આ 4, આ 5 6 7 8 અને 9 ભૂલ ન થાય, અને 9થી વધારે પણ ન દોરી દેવી, કારણ કે અહીંયા જે કંઈ પણ માહિતી આપણે આકૃતિમાં દર્શાવશું એ બધી માહિતી એ કમ્પ્લીટ જ હોવી જોઈએ। તો જે પરિધ્વર્તી ભાગ છે, બહારનો ભાગ, એ તરફ 9 જોડમાં પરિધ્વર્તી નલિકાઓ એ આવેલી હોય છે। અને આ પરિધ્વર્તી નલિકાઓ વિદ્યાર્થી મિત્રો એ 2 નલિકા સ્વરૂપે હોય। એક તો આંતરિક નલિકાઓ અને બીજું છે બાહ્ય નલિકાઓ। એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આવશે એટલે એ છે કે ખાસ કરીને એ કરીને લખીએ એટલે તમને આગળ જતાં પણ પોઈન્ટ ક્લિયર થઈ જાય કે એ આંતરિક નલિકાઓનો છે। આંતરિક નલિકાઓ જે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે જે ખાસ કરીને અંદરની તરફ આવેલ છે એને આંતરિક નલિકા કહેવાય। આ બધી આંતરિક નલિકાઓ છે જે અંદરના ભાગે છે। બહારનો ભાગ આ કહેવાય જે પરિધ્વર્તી ભાગ છે, એ આંતરિક નલિકા નથી। એટલે હું અહીંયા દર્શાવું છું કે આ જે નલિકા છે એને આપણે આંતરિક નલિકા કહીએ, જે અંદરની તરફ છે। એટલે અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું કે અંદરની તરફ આવેલ તેમજ તેને એ નલિકા તરીકે ઓળખવામાં આવે છે। એ નલિકા તરીકે ઓળખવામાં આવે છે। એ નલિકા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। એટલે જ મેં અહીંયા એ લખ્યું કે આ જે અંદરની તરફ આવેલી નલિકા હશે આ નલિકાને આપણે એ કહેશું કે આ તમામ નલિકા એ હશે। અને આંતરિક નલિકાઓ એ 13 પ્રોટોફિલામેન્ટ ધરાવે। કેટલા પ્રોટોફિલામેન્ટ? 13। એટલે ધ્યાન રાખજો, તો અહીંયા આપણે દર્શાવશું કે 13 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે। 13 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે। આ બી નથી, ધ્યાન રાખજો, 13 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવશે, જેની અંદર 13 પ્રોટો ફિલામેન્ટ એ આવેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જે આંતરિક નલિકા છે એમાં 2 ભુજા આવેલી હોય। હું અહીંયા દર્શાવું છું કે આ જે અંદરની નલિકા છે એમાં 2 ભુજા આવેલી હશે। એક ભુજા એ આવી રીતના સીધી હશે, એક ભુજા એ આ રીતના એકદમ સીધી હશે, અને જે બીજી ભુજા છે એ આવી રીતના વળેલી યુ આકારની। એટલે કે અહીંયા પણ જોવા જઈએ તો એક સીધી આવી રીતના બિલકુલ સીધી, અને બીજી જે છે એ આવી રીતના વળેલી, એટલે કે યુ આકારની।
આવી રીતના બે ભુજા એ આવેલી હોય છે, એટલે અહીંયા આપણે પોઈન્ટ દર્શાવશું કે એ નલિકા તો કે તે બે ભુજા ધરાવે છે, જેમાં એક ભુજા સીધી જ્યારે બીજી ભુજા એ યુ આકારની. એક ભુજા એ સીધી જ્યારે બીજી ભુજા એ યુ આકારની હોય, આમ સીધી અને આવી રીતના વળેલી, એટલે કે એક બિલકુલ સીધી અને એક આવી રીતના વળેલી હશે. આ સીધી અને આ વળેલી, આ એકદમ સીધી, આ વળેલી, આ એક સીધી, આ એક વળેલી, આ એક સીધી હશે તો આ એક વળેલી હશે. આવી રીતના સીધી અને વળેલી બે બે ભુજાઓ એ જોવા મળતી હોય એમાં જ. એટલે ધ્યાન રાખજો કે આ તમામ ક્રિયા તમે દર્શાવો છો એ એની છે, કે આ જે એ નલિકા છે એની આપણે વાત કરીએ છીએ. હવે બીજી નલિકાની વાત કરીએ તો એ હશે બાહ્ય નલિકા. અહીંયા આપણે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને આ જે નલિકા છે એને આપણે બાહ્ય નલિકા કહીએ. જે જીવરસ પટલ તરફ હોય, જીવરસ પટલ તરફ આવેલી નલિકાને આપણે બાહ્ય નલિકા કહીશું. એટલે અહીંયા બી તરીકે લઈએ કે બી તરીકે બાહ્ય નલિકા. બાહ્ય નલિકા લખાણ દર્શાવશું કે તે બહારની તરફ બી નલિકા સ્વરૂપે, બહારની તરફ અને બી નલિકા સ્વરૂપે ઓળખાશે, અને તે 10 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે. તે 10 પ્રોટો ફિલામેન્ટ એ ધરાવે છે. આ ધ્યાન રાખજો ખાસ કે એની અંદર 10 પ્રોટો ફિલામેન્ટ હશે, જ્યારે એમાં 13 પ્રોટો ફિલામેન્ટ એ આવેલા હશે, કે આમાં 13 પ્રોટો ફિલામેન્ટ હશે, જ્યારે આમાં 10 પ્રોટો ફિલામેન્ટ એ જોવા મળતા હશે. તો કુલ 2 નલિકાઓ જે પરિધ્વર્તી નલિકાઓ છે જે આપણે જોઈ ગયા. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ. તો પોઈન્ટ છે આંતરદ્વિતીય સેતુનો. પોઈન્ટ હું અહીંયા દર્શાવું છું કે ચોથો પોઈન્ટ આંતરદ્વિતીય સેતુ. આંતરદ્વિતીય સેતુ. વિદ્યાર્થી મિત્રો, આંતરદ્વિતીય સેતુ કોને કહેવાય? તો કે આંતરદ્વિતીય સેતુ એટલે કે બે પરિધ્વર્તી નલિકાઓને એકબીજા સાથે જોડતો સેતુ. બે પરિધ્વર્તી નલિકાઓને એકબીજા સાથે જોડતો સેતુ, જેને આપણે આંતરદ્વિતીય સેતુ તરીકે ઓળખી શકીએ. અહીંયા ધ્યાન રાખજો ખાસ. આ એમાંથી જે ભુજા નીકળે છે એ એમાંથી નીકળતી ભુજા એ આવી રીતના જોડાયેલ હશે. હવે આ એમાંથી નીકળતી ભુજા એ આવી રીતના અહીંયા જોડાયેલ હશે. આ એમાંથી નીકળતી ભુજા એ આવી રીતના અહીંયા જોડાયેલ હશે. આ એમાંથી નીકળતી ભુજા એ આવી રીતના અહીંયા જોડાયેલ હશે. આ એમાંથી નીકળતી ભુજા એ આવી રીતના અહીંયા જોડાયેલ હશે. આ જે એમાંથી નીકળતી ભુજા છે એ અહીંયા જોડાયેલ હશે. આ એમાંથી નીકળતી ભુજા એ અહીંયા જોડાયેલ હશે. આ એમાંથી નીકળતી ભુજા એ અહીંયા જોડાયેલ હશે. અને આ એમાંથી નીકળતી જે ભુજા છે એ ખાસ કરીને અહીંયા જોડાયેલ હશે. આવી રીતના જે જોડાણ છે એ જોડાણને આંતરદ્વિતીય સેતુ તરીકે આપણે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા દર્શાવું છું કે આ ક્રિયાને કહેવાય આંતરદ્વિતીય
દ્વિતીય સેતુ। હંમેશા ધ્યાન શું રાખવાનું છે તો કે એમાંથી નીકળતી જે ભુજા છે બરાબર એની સાથે દ્વિતીય સેતુ જોડાય અને બી સાથે જોડે, એ અને બી ને જોડે। ધ્યાન રાખજો, એ અને બી ને જોડે, આ એ અને બી ને જોડે છે બરાબર। અહીંયા એ ધ્યાન રાખજો કે આ છે બી નલિકાઓ, આ બી નલિકા છે અને હંમેશા આ જે આંતરદ્વિતીય સેતુની જે ક્રિયા છે એનું જોડાણ એ અને બી વડે જોવા મળે। એટલે અહીંયા લખાણ શું થશે તો કે લખાણ કંઈક આવું થશે કે બે પરિધ્વર્તી નલિકાને જોડે છે અને તેમનું જોડાણ એ અને બી વડે થયેલું જોવા મળશે। અને તેમનું જોડાણ એ કેના વડે થયેલું જોવા મળશે તો કે એ અને બી વડે। આ ખાસ ધ્યાન રાખજો, તેને આપણે આંતરદ્વિતીય સેતુ તરીકે ઓળખી શકશું। પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછીનો પોઈન્ટ આવશે ત્રિજ્યાવર્તી તંતુકોનો। પાંચમો પોઈન્ટ અહીંયા દર્શાવું છું અને પાંચમો પોઈન્ટ છે ત્રિજ્યાવર્તી તંતુકોણ। ત્રિજ્યાવર્તી તંતુકો પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ત્રિજ્યાવર્તી તંતુકો એ કોને કહેવાય? તો અહીંયા આપણે એ જોશું કે ત્રિજ્યાવર્તી તંતુકો એટલે શું, તો કે કેન્દ્રસ્થ આવરણ પ્લસ પરિધ્વર્તી એની નલિકાઓને જોડતા તંતુકોને આપણે ત્રિજ્યાવર્તી તંતુકો કહીશું। જો એ પોઈન્ટ અહીંયા સમજીએ, ધ્યાન રાખજો। અહીંયા જે એ છે, આ એ અને આ કેન્દ્રસ્થ આવરણ, આ બંનેને જોડતા તંતુકોને ત્રિજ્યાવર્તી તંતુકો કહેવાય। આ એ અને કેન્દ્રસ્થ તકતીનો એટલે કે કેન્દ્રસ્થ આવરણનો ભાગ, ફરી કહું છું કે આ એ અને કેન્દ્રસ્થ આવરણ, 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 આ કેન્દ્રસ્થ આવરણ અને એ જે પરિધ્વર્તી ભાગ છે એને જે જોડતા તંતુકો છે જેને ત્રિજ્યાવર્તી તંતુકો કહેવાય। હું અહીંયા દર્શાવું છું કે આ તંતુકોને ત્રિજ્યાવર્તી તંતુકો તરીકે આપણે ઓળખી શકશું। એટલે લખાણ એ કંઈક અહીંયા એવું થશે કે કેન્દ્રસ્થ આવરણ પ્લસ પરિધ્વર્તી એ નલિકાને જોડતા તંતુઓને આપણે ત્રિજ્યાવર્તી તંતુકો તરીકે ઓળખી શકશું। બે ભાગને જોડે છે ત્રિજ્યાવર્તી તંતુકો। અહીંયા એ પ્લસ કેન્દ્રસ્થ તકતી, આ બે ભાગોને જોડતી ક્રિયા જેને આપણે ત્રિજ્યાવર્તી તંતુકો તરીકે ઓળખી શકશું। પોઈન્ટ ક્લિયર? હવે ત્યાંથી આગળ વધીએ તો પોઈન્ટ આવશે કાર્યરત જોડાણનો। છઠ્ઠો પોઈન્ટ એ આવશે કાર્યરત જોડાણ।
આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કાર્યરત જોડાણનું, કે જ્યારે પક્ષ્મ અને કસા એ કાર્યરત બનશે, પોઈન્ટ અહીંયા લખું છું કે પક્ષ્મ અને કસા કાર્યરત બને ત્યારે, પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે આપણે જે અત્યારે જોઈએ છે સિલિયા અને ફ્લેજેલાની ક્રિયા, એમાં પક્ષ્મ અને કસા જ્યારે કાર્યરત બને ત્યારે ખાસ કરીને કેન્દ્રસ્થ તક્તિનો ભાગ, એટલે કે આ ભાગ કેન્દ્રસ્થ તક્તિનો ભાગ અને આ જે એ નલિકાઓ છે પરિધ્વર્તી નલિકાઓ, એમાં આવેલા જે ત્રિજ્યાવર્તી તંતુકો છે એ અહીંયા એકબીજા સાથે આવી રીતના કમ્બાઈન જોડાઈ જશે, કમ્બાઈન આવી રીતના જોડાશે અને જોડાય અને આવી રીતના ગોળ ગોળ ફરશે, ત્યાં સુધી છૂટા હશે એ, અને કેન્દ્રસ્થ તક્તિનો ભાગ છૂટું છે ત્રિજ્યાવર્તી તંતુકોથી, પણ જ્યારે કાર્યરત બને ત્યારે આ બે ભાગ એકબીજા સાથે આવી રીતના જોડાય અને જોડાય, જેના કારણે આખો ભાગ ગોળ ગોળ ફરે. જ્યારે આ ભાગ ગોળ ફરે, ગાડાના પૈડાની જેમ, જેમ ગાડાનું પૈડું ફરે એમ આ ભાગ એ ગોળ ગોળ ફરશે અને એ ફરે ત્યારે જોવા મળતું આ જોડાણને કાર્યરત જોડાણ કહેવાય. એટલે કે પક્ષ્મ અને કસા કાર્યરત બને ત્યારે ત્રિજ્યાવર્તી તંતુકો એ જોડાય અને ગોળ ફરે છે. આ જોડાણને કાર્યરત જોડાણ તરીકે આપણે ઓળખી શકશું, કે આ જોડાણને કાર્યરત જોડાણ તરીકે ઓળખવામાં આવશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. અને જે વચ્ચેનો ખાલી જગ્યાનો ભાગ તમે જુઓ છો, એ વચ્ચેનો જે ખાલી જગ્યાનો ભાગ એ તમને દેખાય છે, આ ભાગ જેને હવે તમે આધારક તરીકે ઓળખી શકશો. એટલે અહીંયા 7મો પોઈન્ટ આવશે, એ 7મો પોઈન્ટ આવશે આધારકનો. કે વચ્ચેના ભાગે જોવા મળતો અવકાશ, વચ્ચેના ભાગે જોવા મળતા અવકાશને આપણે આધારક તરીકે ઓળખી શકશું, કે આધારકનો ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ ભાગ આપણે જોઈ ગયા. મુખ્યત્વે બે ઘટકો જ છે, એક જીવરસ પટલ અને બીજું અક્ષસૂત્ર, અને અક્ષસૂત્રની અંદર આવેલા આ તમામ ભાગોની ચર્ચા એ આપણે કરી ગયા, જેનો મુખ્યત્વે બેઝ એ આકૃતિ ઉપર રહેલો છે. એટલે આકૃતિ ખાસ ધ્યાન રાખજો. હા વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ડિફરન્ટ તફાવત જોઈ ગયા, એ તફાવતમાં આપણે કીધું હતું કે ખાસ કરીને બે ક્રિયા એ જોવા મળે, એક કાઇનોસિલિયા અને બીજી સ્ટીરિયોસિલિયા. આ પોઈન્ટ નીડ બેઝને લઈને અગત્યનું છે. હલનચલનમાં જે ચલિત ક્રિયા અને અચલિત ક્રિયા છે એવું કીધું હતું કે કાઇનોસિલિયા છે ચલિત છે, જ્યારે સ્ટીરિયોસિલિયા છે એ અચલિત છે. અહીંયા એ બાબતને હું થોડુંક વધારે ક્લિયર કરું છું. અહીંયા એ બાબત આપણે દર્શાવશું કે જે કાઇનોસિલિયા છે, કાઇનોસિલિયા અને કાઇનોસિલિયા એ ચલિત હોય. પ્રીવિયસ લેક્ચર તમે જોજો તો આપણે કીધું કે કાઇનોસિલિયા એ ચલિત હોય. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે કાઇનોસિલિયા ચલિત છે એનો મતલબ શું થયો, તો
તો કે કાઇનોસિલિયા ચલિત એટલા માટે છે કારણ કે એની અંદર 9+2ની ગોઠવણી એ જોવા મળે છે, અને જેની અંદર 9+2ની ગોઠવણી હશે એમાં ખાસ કરીને આવી ક્રિયા જોવા મળશે ત્રીજા તંતુકોની, ઉપરાંત કેન્દ્રસ્થ તક્તિની, ઉપરાંત જે પરિધ્વર્તી નલિકાઓ છે એની. આ ભાગ હોવો જરૂરી છે. આ ભાગ જેને તમે કેન્દ્રસ્થ તક્તિ કહો છો, કેન્દ્રસ્થ આવરણ કહો છો, આ ભાગ હોવો જરૂરી છે. એ હશે તો એ ગોળ ગોળ ફરશે, અને ગોળ ગોળ ફરે એટલે એનો મતલબ એ થયો કે ખાસ કરીને ત્યાં ચલિત ક્રિયા જોવા મળશે, હલનચલનની ક્રિયા, મુવમેન્ટ ક્રિયા એ જોવા મળે છે. પણ જ્યારે આપણે બીજો ભાગ જોઈ ગયા, અને બીજા ભાગમાં આપણે કીધું કે જે સ્ટીરિયોસિલિયાની ક્રિયા છે એ સ્ટીરિયોસિલિયા એ અચલિત છે. તો અચલિત શું કામ છે? તો અહીંયા એ પોઈન્ટ આપણે દર્શાવીએ કે અચલિત એટલા માટે છે કારણ કે એની અંદર 9+0ની ગોઠવણી છે. જો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે 9+0ની ગોઠવણી છે, એટલે કે પરિધ્વર્તી તરફ 9 છે પણ કેન્દ્રસ્થમાં 2 નથી. એટલે કેન્દ્રસ્થ તક્તિનો ભાગ અને કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાનો ભાગ એ ત્યાં નથી, અને ત્યાં નથી તો ખાસ કરીને ત્રિજ્યાવર્તી તંતુ જે બે ભાગને જોડે, કેન્દ્રસ્થ તક્તિ અને પરિધ્વર્તી એ નલિકાને, એ જોડી નહીં શકે, અને આ જે ભાગ છે ગાડાના પૈડાની જેમ ફરી શકશે નહીં, એટલે એ ક્રિયા અચલિત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સંપૂર્ણ પોઈન્ટ એ પૂર્ણ થાય છે. હા, પરિધ્વર્તી નલિકાઓની વાતમાં હું એક પોઈન્ટ ઉમેરી દઉં કે ખાસ કરીને આ પરિધ્વર્તી નલિકાઓ છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય, જે આગળ તમને કામ આવશે કે પરિધ્વર્તી નલિકાઓ છે જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હશે. જ્યારે કેન્દ્રસ્થ નલિકાની વાત કરી ગયા આપણે કે ડાયનિન પ્રોટીનની બનેલી છે, એમ પરિધ્વર્તી નલિકાઓ એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સંપૂર્ણ પોઈન્ટ એ પૂર્ણ થાય છે. આશા રાખીશ કે ઘણા બધા નવા પોઈન્ટ એ તમને જાણવા મળ્યા હશે. ચોપડી કરતાં કંઈક વધારે આપવાનો પ્રયાસ એ આપણો દરેક વખતેનો હોય છે, અને મારી એવી જ ઈચ્છા હોય કે તમે વધુને વધુ બાયોલોજીની અંદર માર્ક્સ લાવો, વધારેમાં વધારે અપડેટ થાવ. તો વિદ્યાર્થી મિત્રો, હું જેટલી મહેનત કરું છું બરાબર, એટલી તમારે પણ થોડીક મહેનત એ કરવાની રહેશે. તો ખાસ થોડીક મહેનત કરજો, સારું રિઝલ્ટ તમે લાવી શકો. મારા પ્રયાસો એવા જ હોય છે અને સદંતર એવા રહેશે કે હું મારા બાળકને સારા માર્ક્સ એ અપાવું. તો થોડીક નૈતિક જવાબદારી એ તમારી પણ છે કે તમે થોડીક મહેનત વધારે કરો, જેથી કરીને સારા માર્ક્સ એ બાયોલોજીની અંદર લાવી શકો. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વિષય કોઈ ગોખવાનો વિષય નથી. હું ક્લિયર કરાવી દઉં, આ વિષય સમજવાનો છે. સમજો, તમે સમજી લેશો તો તમે વર્ષો વર્ષ સુધી એને ભૂલી નહીં શકો. બસ સમજો, ગોખોમાં ગોખવાનો વિષય છે જ નહીં. એટલે ખાસ એ ધ્યાન રાખજો. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીશ. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળશું.